જંબુસર પાસે એલસીબીની ત્રાટક ₹39.30 લાખના વિદેશી દારૂ સાથે 6 બુટલેગરો ઝડપાયા। ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક અક્ષય રાજની સૂચના અને એલસીબી પીઆઈ એમપી વાળાના માર્ગદર્શન હેઠળ લોકલ ક્રાઇમ બ્રાન્ચે જંબુસર પોલીસ સ્ટેશન વિસ્તારમાં દારૂના મોટા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે। એલસીબીની ટીમે ચોક્કસ બાતમી મેળવી હતી કે આમોદ મગણાદ રોડ ઉપર આવેલી હોટેલ ક્રિષ્ના કાઠિયાવાડીના કમ્પાઉન્ડમાં ટ્રક અને 4વ્હીલર ગાડીઓ દ્વારા વિદેશી દારૂનું કાર્ટિંગ થઈ રહ્યું છે। બાતમીના આધારે રેડ કરતા પોલીસે સ્થળ પરથી 6 ઇસમોને ઝડપી પાડ્યા હતા, જ્યારે અન્ય 3ને વોન્ટેડ જાહેર કર્યા છે। પોલીસે સ્થળ પરથી નીચે મુજબનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। વિદેશી દારૂ બિયર 195 બોક્સ, કુલ 7200 નગ, કિંમત ₹25,64,200, એક આઈસર ટ્રક અને એક 4વ્હીલર ગાડી, કિંમત ₹13 લાખ, 8 મોબાઈલ ફોન અને કવરિંગ માટે વપરાયેલા બિસ્કિટના બોક્સ, કુલ મુદ્દામાલ ₹39,30,200 ઝડપાયો છે। પકડાયેલા આરોપીઓમાં નિરકુંસ લહાસે, કિરણસિંહ ચૌહાણ, જયદીપ ઉર્ફે જીમ્મી સોલંકી, સિદ્ધાર્થ પરમાર, દીપક વસાવા અને મેહુલ પાટણવાડિયા। આ સફળ કામગીરી પીએસઆઈ વીપી મલ્હોત્રા, પીએસઆઈ આર કે ટોરાણી અને એલસીબીની ટીમ દ્વારા સંયુક્ત રીતે કરવામાં આવી હતી।